તો જય માતાજી જય દ્વારકાધીશ બધાને. તો સવારના વાગ્યા છે આપણે 11:30 11:30 ની જે 11માંથી વાર છે 10 મિનિટની. તો સ્વાગત છે તમારા બધાને આજના નવા વ્લોગમાં. તો આશા કરું છું તમને બધાને આ વ્લોગ ગમશે અને ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો કા મમ્મી. હા તો આપણે છે ને હવા દિનો છે ને વરસાદથી ધબધબાટી બોલાવે છે ચાલુ થઈ ગયો કામ. તાય ઘર બારા ને નીકળવા દે તો વરસાદ. કાલ નથી નીકળવા દીધા ઈદથી કા. હા કાલ જરીક રહી ગયો. તો મા પપ્પા અમે હુતા છે અને દયાબેન આપણે છે ને ઓહો હો આ એ શું હાલે છે તો આ શેણા બાપા છે ને લાઇટ ઉઈ ગઈ એમાં બધું કાળું કાળું બતાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે તો હાલો પછી મળી. તો ફેમિલી 4 વાગ્યા છે 2:30 અને આખો દી વરસાદ હતા ને બપોર પછી છે ને તડકો નીકળી ગયો આપણે. તો અત્યારે વરસાદ કહે છે નહીં વાતાવરણ રેડી થઈ ગયું ને તો હવે આપણે જવાનું છે વાડીએ કામમાં. હા શું કામ કરવાનું છે વાડીએ? વાડીએ હેઠળની દવા છાંટવાની છે ને અમે ને જ છે. તો એ મા પાસે માપા મમ્મી ટીવી જોતા હોય ને આપણે દયાબેન છે ને કુછ તો બના રહે હે. તો છા બનાવે છે દયાબેન આપણે કા દયાબેન. તો બ્લોગમાં કન્ટિન્યુ બની આવ્યો છે અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો પછી મળીએ. તો ફેમિલી 4 વાગ્યા છે 3 જેવું હવે આવી ગયું છે એટલે 3:45 જેવું છે અને આપણે પૂગી ગયા છીએ વાડીએ. તો આપણે ગાડી સામે પાર્ક કરી નાખી અને મામીન છે ને એ આયલા આવે કેમ કે થોડેક સુધી છે ને રસ્તો ખરાબ હતો અને મા પાઈથી પાછા આ ઉતરી જાય આવતા કેમ કે તળાવ હતું ને પાછું થોડોક રસ્તો આ પણ ખરાબ હતો. તો મામીની જો હામ ના આયલા આવે ઓલો લીમડો બતાવે ને ના જો આ લીમડો બતાવે ના છે નાલી ફરીને ઠેઠાઈ આવવાનું છે ને મા આપા જો આવી એને તળાવની પાળે ઉતારી દીધા કારણ કે થોડોક રસ્તો ખરાબ હતો ને વાતાવરણ જેવો આવું છે અને અત્યારે તો તડકો છે આ થોડુંક છે વાદળું અને આવે એમ લાગતું તો છે નહીં અત્યારે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેશે તો હાલો ઓછી મળીએ આપણે. તો ફેમિલી જો ઓહો કેટલું ખડ થઈ ગયું. આમાં આપણે કપાસ છે કપા કરતા ખડ બધાય છે એટલા બધા એમાં કપાસ ને બધામાં ખડ છે લાગત. તો હવે નેદવાનું છે આપણે. કાલમાં મમ્મીને હાંસકોના આવ્યા હતા 4 વાગે તો એને દાવડા એટલા થોડા નેદા છે એટલે સુધી. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહે તો હાલો પછી મળી. તો ફેમિલી આમાં આપા છે ને દવા છાંટી દીધી તે દીનો વ્લોગ ન જોઈ તો જોઈ આવજો. તો આમાં દવા છાંટીને તો એમાં જો આમાં તો બધું વળી ગયું શામાં જુઓ તમે આમાં ચોખા શા બધાય છે લાઈનો પણ બધાય છે. તો આપણે દયાબેનની મમ્મી આવી ગયા છે આખા બધા ઝૂમિંગ એટલું બધું ન કરી કે આખા બધા. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ઘડીકમાં કહું છું. તો ફેમિલી મમ્મીની આવી જશે અને આપણે દયાબેન. તો હવે નેદવાનું છે આપણે આ થઈ ગયો હજી બેહો કરે હજી બેહો કરે પણ હું કરીએ ઘરે બેહીની તો વરસાદ નતા નીકળ્યો. હવે બરાબર નીકળી ને હવે નેદવાનું છે ને હવે સુરત જવાનું છે બીજા. તો હાલો હવે આપણે શસ્ત્રો ઉઠાવીને હવે કામે ઉપર ચડી. લે શસ્ત્ર લાવો શસ્ત્ર. હા વોકી નો કહેવાય આને કહેવાય દાતડી કહેવાય દાતડી. તો ફેમિલી કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળી. ફેમિલી 4 વાગ્યા છે 4 અને વાતાવરણ જુઓ અંધારી ગયો ને કહેતો નતા આમ કહે નથી નો ઘડીક અંધારી જાય ને ઘડીક ઓળથી. તો હું જો મારા પપ્પા હે તા હું છે ને એટલો વાહેરી જ જતો દયાબેન ને મમ્મી ના પગી જાય ને મોટું રખવાઈએ છે એટલું જ લીધું. તો કન્ટિન્યુ બન્યા હતા. તો વરસાદ આવે થઈ ગયો છે પવન છે અરે પણ ઉડી જાય એવું લાગે છે. તો હાલો પછી મળી. આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે
બદલાઈ તો માં પપ્પા હંમેશા દવા છાંટે છે ઘડીક વારમાં છાંટાવા મળે ઘડીક વારમાં પાછું વિખાઈ જાય એવું છે હાલો આપણે યાદ મળીને વાયરી જાઉં એટલે હું દિયાબેન ગયા હતા રીલ શૂટ કરવા તો દિયાબેન આપણે છે ને કેમેરામેન હતા ને ન્યાદવાનું બધું બંધ કરી નાખ્યું હતું ઘડીક બાકી જાય ને આગળ મમ્મી રેડી રેડી ને મેં કીધું ઘડી કરશું હા તો ફેમિલી આપણે પરમિશન લઈને મમ્મી આવવા નહોતા દેતા કેમ કે કામ ખોટી થતું હતી તે છે ને દિયાબેન આવવા નહોતા દેતા કાદી હવે રીલ શૂટ કરવા તો એ આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ આવી ગઈ તો નાજીને ચેક કરી લેજો તો હાલો પછી મળીએ 4 વાગ્યા છે 5:45 અને આ એમાં આપા છે ને દવા છાંટે છે ખડની તો આમાં ઘાવરીઓ કરવાની છે ને ખડ થઈ ગયું કાપા આંબો આ ઘાવરીઓ આમાં કરવાની છે પણ આમાં છે ને ખડ થઈ ગયો આંબો થઈ ગયો આંબો કાપા તો વિક્સ ઉપર છાંટો છો ને પડ્યું છે લાવીશું કે વિક્સ ઉપર અત્યારે પડ્યું વાળું છે તો જો હા બધે હાલે છે હા બધામાં ભેળાઈ ગયું ખડ વરસાદના કારણે તો એટલામાં ઝાઝું છે એટલે એટલામાં પેલા છાંટી દઈ કાપા આ વધારે છે આ બાજુ કઈ એટલું બધું છે ને આજે બહુ છે તો આ બાજુ તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહે તો હાલો પછી મળીએ ફેમિલી 4 વાગ્યા છે 6:30 અને જઈએ છીએ ઘરે આ પોપ આપણે લઈ લીધો આપણા ખંભે એક પોપ છાંટતા અડધો પોપ પી હતી તો અડધો પોપ થોડોક સાઈટી ધરોડીમાં ને એમાં ને હવે જઈએ છીએ ઘરે તો આપણે દિયાબેન મમ્મીને દર્શનાબેન છે ને હાલીને આવવાના છે કામ કે ભારો છે ને એટલે માપાને હું જવાના છીએ ગાડીમાં કેમ કે એમાં ભાઈ પોપ છે ને ગાડી છે એટલે તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો હાલો પછી મળીએ હવે તો ફેમિલી અમારા ખેતરના છે ને કાંઠે છે તળાવ મોટું જબર તો જો બધા શેકલા ને એવું બોલે છે અને માપા હિલાવે છે અમે અને આવીએ છે આપણી ટાર્ઝન ધ હુંડકાર અને આવીએ છે આપણો ખેતરનું ડોક્ટર અને આવીએ છે આપણે કાવાસાકી નિંજા મામાહાની તો હાલો પછી મળીએ ઘરે હવે તો ફેમિલી 4 વાગ્યા છે 8:20 થઈ ગઈ છે અને આપણે દહિયા કંઈક બનાવે છે તો શું બનાવી રહ્યા છો તો ફાડા લાપસી બનાવી રહ્યા છે આપણે દહિયા તો ફાડા લાપસી અને કારેલાનું શાક બનવાનું છે આજે बनी होता है जो करेला तो यहाँ पर बना हुआ है करेला का चाक आखा करेला का चाक है तो उसमें मसाला भरा हुआ है अंदर के साइड पे मसाला भरा हुआ है थोड़ा थोड़ा रहा है तो बाबा हिंदी बोलते हुए काम तो व्लॉग में कंटिन्यू बने रहना तो चलिए फिर मिलते हैं फैमिली 4 वाग्या से 8:45 ने આપણે છે ને રાંધી નાખ્યું છે તો જો રોટલા અને કારેલાનું શાક અને દિયાબેને બનાવેલી છે આ ફાડા લાપસી તો જો કારેલાનું શાક છે એમાં પાસે અહીંયા તો હાલો પાવે તો હાલો પછી